તો ફાઇનલી આ જૂનું મકાન છે. પાછા ત્યાં ત્યારે એમ થાય કે આ બધામાં કલર કરી નાખું ને અહીંયા જ રહેવા લાગુ. નો બ્લોગ જૂના મકાનથી. જૂની યાદો અહીંયા થાર પડી રહેતી આપણી. અહીંયા છાપરું બનાવેલું, અત્યારે થાર ત્યાં પડી છે. અમારે જે ઘરે રહેવા જવાનું છે આજે ઘર ખાલી થઈ ગયું. એની જ ખુશીમાં મને આજે ભૂખ જ નથી લાગી. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને મારા હર હર મહાદેવ. કેમ છો બધા મજામાં ને? તમને એમ થતું આ બ્લોગ મેં ક્યાં ચાલુ કર્યો છે? તો આજનો બ્લોગ જૂના મકાનથી. જૂની યાદો અહીંયા થાર પડી રહેતી આપણી. અહીંયા છાપરું બનાવેલું, અત્યારે થાર ત્યાં પડી છે. આ મકાનમાં આપણે અત્યારે કલર કરવાનો છે. હવે કલર કરવા માટેનું કોટેશન એક જગ્યાએ 40-45 આવ્યું હતું, પછી બીજી જગ્યાએ 20-25 આવ્યું, પછી અત્યારે ગામડેથી મંગાવ્યા છે. ભાઈ લઈને આવે છે, એ ઓનલી ફોર 500 રૂપિયા મજૂરીમાં, અને સામાન બધું આપણે લઈ આવી દેવાનું. ક્યાં 57 અને ક્યાં 6000 રૂપિયા પતી જાય. અહીંયા ભાઈનું રસોડું છે, ભાઈ રહે છે એમનું. અને અહીંયા આપણું જે હતું મહાદેવનો ફોટો, ઘડિયાળ હતી, અને અહીંયા સોફા હતા. અહીંયા તો અરડો પડી ગયો છે, તો ત્યાં આપણે ભરવાન થશે. પછી આ જૂની બાલ્કની નહીં ખુલતી, એમાં ગ્રીસ નાખવું પડશે. થાર નીચે દેખાય. મેઇન વસ્તુ તો સારું એ થઈ જશે, અમે અહીંયા આવશું ને એટલે જેટલા પણ ડોગ હતા ને એને બધાને શાંતિ થઈ જવાની છે. જ્યારના અમે આ સોસાયટી મૂકીને ત્યાંના એ લોકો રોડ ઉપર જ બેઠે છે. જ્યારે અમારી થાર નીકળે ત્યારે એની પાછળ દોડે, એટલે એને શાંતિ થઈ જાય કે ભાઈ અહીંયા આવી ગયા, અમે એની રહેશું. જો પહેલે ત્યાં રહ્યા હોત તો શાંતિ હતી. તમને થતું આ ઘર કેમ બદલા કરે છે, શું કરવું યાર. અહીંયા આપણું વોશિંગ મશીન પડ્યું રહેતું, આપણો બેડરૂમ છે, કેવડાવે છે, પાણીનું ભેજ લાગ્યો છે. આ બધામાં કલર આવી જશે અત્યારે. અને વોશરૂમ હતું, અને અહીંયા આપણે લોન પાથરેલી હતી ખડની. આ રૂમ છે ને સાવ ખરાબ થઈ ગયો. આપણે વોલપેપર લગાવ્યું હતું ને એનો ગુંદર બધા વોલપેપરોમાં રહી ગયું છે, એટલે આખું ખેડવો પડશે. શું થયું? આને અમે જ મોટા કરેલા છે, પણ બેચારાનું કોકે ગાડી ચડાવી દીધી પાછળ, એની કમર ભાંગી ગઈ છે. તો ફાઇનલી આ જૂનું મકાન છે. પાછા ત્યાં ત્યારે એમ થાય કે આ બધામાં કલર કરી નાખું ને અહીંયા જ રહેવા લાગુ. લઈ લો એમ થવાનું. ચાલો હવે પહેલા કે જમવાનું બનાવી લીધું છે, જમી આવીએ. અને જે ભાઈ રહી છે અત્યારે પેકિંગ કરે છે એમનું સામાન, કેમ કે એમનું સામાનમાં લેપટોપ, પીસી બીજું કાંઈ છે નહીં, એટલે એ પેક કરે છે. ત્યાં સુધી હું જમી આવું. એ મારી ગાડી આવે છે અત્યારે પાલીતાણાથી, હું ભરી લઉં તો તમે આવી જાઓ પાછા, એટલે તમને ચાવી આપી દઉં. કલર કરવા વાળા છે, રાજુલાથી આવે છે, એટલે એ ભાઈ એને લઈને આવે છે. એટલે કલર વાળા જાણીતા છે, એટલે એ કોઈ ઇસ્યુ છે નહીં. કલર આજે આખો દિવસ આખી રાત પહેલા નાઇટ કરવી પડે, કલર કરી નાખશું. ઘરે જમવાનું બનાવ્યું અને બટેકાનું શાક બનાવ્યું. પહેલા કે જયારે બ્લોગ લ્યો ત્યારે બટેકાનું શાક હોય. શું થાય છે તને? પેટમાં દુખે છે એમ કહી દે સાચું. કાલે સોલે ચણાનું રાતે શાક બનાવ્યું હતું, તો સોલે ચણા આખો દિવસ પલારી રાખ્યા, તોય પાછા મેં રાતે છે ને બીજી વાર એને ગરમ કર્યા. મેં કીધું થોડાક પાણીમાં ગરમ કરી રાખું, પાકી જાય એમ. જે શાક બનાવ્યું 5-6 સીટી વગાડી તો એ કાચા રહ્યા, પછી તો એ કાચે કાચા ખાધા, થોડા કાચા હતા. અત્યારે એવું પેટમાં દુખે. ઈ સોલે ચણા મને રાતે નડ્યા હતા. રાતના 4 વાગે મારે સોલે ચણાને કાઢવા જવા પડ્યા હતા. અને અવાજ કેટલો વાગે તમે સાંભળો, અવાજ સાંભળો. અને અમારી બાજુમાં જ મકાન બનવાનું બાકી છે, એટલે મારી જિંદગી તો જો અવાજમાં વહી જાય. પ્રમોશન આવે ની, પ્રમોશન નથી થતા અમારાથી. થાર મસ્ત પાર્કિંગમાં મૂકી દીધી છે. અહીંયા મકાન બનવાનું છે, અહીંયા પણ મકાન બનવાનું છે, અને અમે રહીએ છીએ ત્યાં, એટલા બધા મકાન જ બનવાનું છે. આપણે થારના બધા ટાયર ચેન્જ કરી નાખ્યા, પણ પાછલું ટાયર નવું છે એ ચેન્જ નથી કર્યું, એની કંપની અલગ પડે છે, એટલે આ ટાયર બદલાવાનો પ્લાન કર્યો છે. યોકોહામા ટાયર છે ને એ મંગાવેલું હતું, આજે આવી ગયું છે. આ ટાયર સમથિંગ એક ટાયર 19,500 રૂપિયાનું પડ્યું છે. પાછળનું ટાયર છે આપણું નવું છે. એ નવા ટાયરનો ભાવ કેટલો કાપી દે? 4.5 કે 5.5 એવું કીધું છે આ એક ટાયરનો. અને આનું નવું લ્યો યોકોહામા કંપનીનું, એ આપણને પડે છે 19,500 અને આ ટાયર આપણને પડે છે ખાલી 7,000 થી 8,000 રૂપિયાનું. સમજાતો નથી ભાવ તો જો. બટા તું ન્યા જા ને ભાઈ, તને આપશે જમવાનું. જા પલક છે ને, જા. ચલો ટાયર ચેન્જ કરાવતા આવીએ. ગાઈસ તો પહોંચી ગયા ટાયરના શોપે. પાછળનું ટાયર ખોલવાનું છે, અને આપણા બધા ટાયર અહીંયાથી નખાવ્યા છે. આની અંદર જે વાલ આવે ને સેન્સર વાળો આવે છે, ગાડીની અંદર દેખાડે કેટલી હવા છે, એ આખો સેન્સર આવે છે. આ આપણું જૂનું ટાયર ગાડી, અને આ યોકોહામાનું નવું ટાયર નાખીએ છીએ. કાલે ધૂળેટી હોળી રમ્યા હતા ને, તો ગાડીને કલર ઉડાડ્યો હતો. એ કલર અત્યારે ગાડીમાં બેસી ગયો છે. ગાડી રાતે તો મેં ધોઈ હતી, પણ રાતે અંધારું થઈ ગયું, કઈ દેખાણું નતું. ત્યારે આ સાઈડ આખી ઉપરની ગુલાબી થઈ ગઈ, અને આ સાઈડ ના ટપકા ગુલાબી થઈ ગયા છે. હવે જાય કે ન જાય? જો ન જાય તો પલકનો વારો છે. કલર તમે ઉડાડ્યો તો પેલા. વિડીયો કોને બનાવવાનો પ્લાન હતો? તમારો. ધોવા જાય જાવ, જે ગાઈસ જાય કે નથી જાતો જોઈ તો ખરાબ. ગાડી વોશ થઈ ગઈ. કલર ના કોઈ દિવસ ચારા નહીં કરીએ.
કાલે ધમુએ વોશ કરી તો ઘણી જગ્યાએ કલર રહી ગયો હતો, અત્યારે એ કલર જાતો જ નથી. કઈ વાંધો નહીં, ધીમે ધીમે થઈ જશે. બ્લેક કલર અંદર ગુલાબી કલર બેહી ગયો અને બ્લેક ના ધાબા પડી ગયા છે. કઈ વાંધો નહીં, થઈ જશે. બાકી જયારે રાજકોટ જાય તો કોટિંગમાં દઈ દેશું, પાછી તો થોડુંક રફ મારતે છે. તરબૂચ લેવા જવાનું છે, પલ્લક ખાતા નથી તરબૂચ ખાવ. બપોરે ખાધું નથી, મને તરબૂચ ખાવું છે મારે. અમારે જે ઘરે રહેવા જવાનું છે એ આજે ઘર ખાલી થઈ ગયું, એની જ ખુશીમાં મને આજે ભૂખ જ નથી લાગી, તો બહુ સહન કર્યું. અત્યારે છે ને ભૂખ બહુ લાગી ગઈ. બપોરે ધમુ એકલા જઈમાં મેં જમ્યું જ નથી, મેં ખાલી એક જ બટકું ખાધું. એટલે અત્યારે હવે તરબૂચ લેવા જઈએ છીએ. જમવાનું તો કઈ છે નહીં. તરબૂચ લેવાઈ ગયા, 5 કિલો છે બંને થઈને. અરે ખોલો, કેટલી વાર લગાડે. વજન જોતો તું માથે પાડે કેવું વજન મારું. ચાલો ગાઈસ, તો ઘરે જઈએ. કાપેલું છે એક. કેટલી ભૂખ લાગી, તરબૂચ નું મોટું ફાડું ખાઈ છે આખું. ત્યાં રીલ શૂટ કરતા હતા, અવાજના હિસાબે રીલ શૂટ ના થઈ. ના તો કટકો શૂટ કર્યો ભાઈ. મેં તો અત્યારે રહેવા દો, અત્યારે કલર કામે છે. એ લોકો ભાઈને પાછા આવી રહ્યા છે કલર કરવા માટે. તો એ બસમાં હવે બસ પહોંચવામાં છે. હું ફ્રેશ થયો, મેં તો માથું ચડી ગયું, ફ્રેશ થઈ જવા દેવે અત્યારે અવાજ સાંભળી. ગાઈઝ આપણે જોવાનું છે અત્યારે માર્કેટ. આપણે એક ફોન આવે છે, એનું પ્રમોશન છે કઈ ઓપ્પો નું. યુટ્યુબ શોર્ટ્સ બનાવવાનું છે, તો એનું પ્રમોશન માટે મોબાઈલ એ લોકોએ મોકલ્યો છે ઓપ્પો કંપનીમાંથી. તો એ આવી ગયું છે, તો લેવા જાઉં છું. ટોપ 3 પ્રીપેડ છે કે પેડ છે? ચલો ભાઈ, કુરિયર આવી ગયું છે. ચલો ભાઈ, કુરિયર મળી ગયું આપણને. થેન્ક યુ ભાઈ. ચાલો મળીએ. મહાદેવ. અરે યાર, કાચ ખરાબ થઈ ગયું. કુરિયર આવી ગયું અને ટોપ 3 ઉભો તો ભાઈનો ફોન આવી ગયો કે અમે બીજા ટોલ નાકે પહોંચી ગયા. એટલે ભાવનગરના ટોલ નાકે પહોંચવા આવ્યા છીએ. તળાજાવાળું ભાવનગર ટોલ નાકું છે. એટલે ભાઈને 4-5 કિલોમીટર હવે દૂર છે, તો ઊભું કે વિયો જાવ વિચારું છું. પ્લાન એવો કર્યો છે કે ભાઈને લેતો જ જાવ સાથે. ઘરે પહોંચીશ તો એનો ફોન આવશે, એટલે આવું જવું ધક્કો થશે. 5 મિનિટ બેઠું અને લેતો જાવ ભાઈને. અને ભાઈની સાથે કલર વાળા છે, કલર વાળા આવ્યા છે, તો ઘરે એમને દેખાડી અને કલર લેવા જવાનું છે. અને આખી નાઈટ કલર કરવાનો છે. ચલો ભાઈ, અને કલર કરવા વાળા પણ આવી ગયા. જોજો ગાડી નથી જોઈ એમને. ભાઈને પાણી પી લીધું અને હવે જઈએ છે ડાયરેક્ટ ઓલું ત્રિપદાવડું ઘર જોવા. એ ઘર જોઈને કલર લેવા જવાનું છે. તમારી અમે રાહે છીએ હો. કેતા તો ફૂલડા પાથરું. એમાં એવું છે, બારોલી કૂતરી આવી ને તો એને છે ને છાસ અને બ્રેડ આખું આમ ચોરી દીધું ને મેં હાથેથી, તો હાથ ગંધારા થયા હતા, તો મેં ઘર જોઈ લીધું. હવે જઈ રહ્યા છીએ કલર લેવા માટે. તો ફટાફટ પેલા જઈએ કલર લેવા માટે. સૌથી પહેલા મારા માટે ડેરી મિલ્ક લેવાની છે. ગાઈસ તમને જ કહેતી હતી હો. ચલો જઈએ. કલર લેવાનો છે, શોપ પર પહોંચી ગયા. ડેરી મિલ્ક ખાઈ બેઠ અંદર આવ્યા. તો શોપ પરથી કલરનો બધો સામાન લઈ લીધો છે. 2 રોલ લીધા છે, 1 પીછડો લીધો છે અને 20 કિલો કલર લીધો છે. ગાઈઝ રાત થઈ ગઈ. ઘડીક આ ઘરે, ઘડીક નવા ઘરે, ઘડીક જૂના ઘરે, નવા ઘરે જૂના ઘરે. કે સામાન બધું લેવા જવા પડે ને. પછી અહીંયા બધું ઓલા ભાઈનો જે સામાન હતો અડધો એ બધો બહાર કાઢવા પડ્યો હતો. એમાં નીકળ્યો બહુ ઝાડા પ્લસ એવી જીવડા બહુ નીકળે, એટલે સાફ કરવામાં પડ્યા હતા. અને કલર કામ ચાલુ થઈ ગયું છે. અને ઓલું વાલ પેપર વાળું જે હતું કે નહીં, એ ગમ છે ને એમને નીકળી જાય છે અત્યારે. ગાઈઝ રાતના 11:30 થઈ ગયા છે અને અત્યારે ધમુ કલર કરી રહ્યા છે. તમને જો બતાડું, આજે ઉપરની અગાસી જવાની સીડી છે ને ત્યાં કલર કરી રહ્યા છે. ને અહીંયા આ સીડી તમે કલર જુઓ, ખાલી સીડીનો આમ જુઓ કેવી થઈ ગયેલી છે. આમ જુઓ બધી આ બધું ખરાબ થઈ ગયું છે. એના માટે સીડીએ પણ કલર કરીએ છીએ. મેન ધમુએ ઘણો બધો કલર કર્યો. પછી અત્યારે જમીન થોડી વાર આરામ હું કરું છું, તો ધમુ કે ત્યાં સુધી હું કરી લઉં. પછી ધમુ આરામ કરશે ને પછી સીડીએ હું કલર કરીશ. અને અત્યારે અંદર કન્ટિન્યુ કામ શરૂ જ છે. હોલ પણ થઈ ગયો છે કલર, હોલમાં પણ કલર થઈ ગયો છે. અને અમારો માસ્ટર બેડરૂમ છે ત્યાં પણ કલર થઈ ગયો છે. ગાઈઝ રાતના 1:30 વાગી ગયા છે. કલર કરીને અમે પાછા ઘરે આવી ગયા છીએ. પેલા ઘરે ગયા હતા ત્યાં ધમુ મોટર શરૂ રાખીને આવી ગયા હતા. ધમુ કે ભાઈને એ લોકો રોકાણા છે, પાણી કે પૂરું સવારે થઈ જશે તો એ કે સવારે વહેલો ફોન કરશે તો હું બગડશે. મોટર થોડીક વાર શરૂ રાખી કે ગાડી વાળું ત્યાં સુધી ભલે શરૂ રહેતી. તો ગાડી વાયરી તો મોટર પછી બંધ કરવાનું ભૂલી ગયા. એ મોટર તો શરૂ છે, ફટાફટ પાછા ગયા અને મોટર બંધ કરી. તો આખા ફરિયામાં પાણી પાણી પાણી. કઈ નહીં, ચલો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય. I love you.
Put your favorite song on just to wake you up. When I dance around, I can't help but feeling I'm just loving this moment. Can we stay here forever? I'm loving this moment. Can we stay here together? If I could stop the time,